નમસ્કાર મિત્રો, શું તમને હાથ અને પગમાં વારંવાર ખાલી ચડી જવી, મોઢામાં ચાંદા પડવા, વધારે પડતા પ્રમાણમાં હેરફોલ થવું, ચહેરા પર વિકાસ લાગવી, થોડું ઘણું પણ કંઈ કામ કરી બોડી થાકી જતું હોય છે, હાથમાં પગમાં ગોઠણ અને કમરમાં દુખાવો, આ બધું અત્યારની નાની ઉંમરમાં ખૂબ જ કોમન બની ગયું છે. આ બધું વિટામિન અને મિનરલ્સની બોડીમાં ઉણપ સર્જાય, જેના કારણે જ નાની ઉંમરમાં જ આ બધી તકલીફ અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે. તો આના માટે શું કરવું? તો એક વિટામિન છે જેનું નામ છે વિટામિન B12. જો એની ઉણપ બોડીમાં સર્જાય એટલે કે એની ડેફિશિયન્સ જો તમારી બોડીમાં સર્જાય તો જેના કારણે વારંવાર હાથ પગ ખાલી ચડી જવી, વારંવાર મોઢામાં તમારા ચાંદા પડી જતા હોય છે. આ બધી સમસ્યા વિટામિન B12 ઉણપ તમારી બોડીમાં હોય એના કારણે મિત્રો થતી હોય છે. તો આજના વિડીયોમાં આપણે 3 એવા ફ્રૂટ એટલે કે 3 એવા ફળ અને તમને જણાવીશું કે જેની અંદર વિટામિન B12 ખૂબ જ મોટી માત્રામાં હોય છે. તો આ 3 ફળનું સેવન જો તમારે આખું વર્ષ કરો છો તો તમારા વિટામિન B12ની ડેફિશિયન્સી એ ધીમે ધીમે રિકવર થઈ જશે અને જેના કારણે નાની ઉંમરમાં તમને આ બધી સમસ્યાઓ થતી હશે એ પણ આસાનીથી દૂર થઈ જશે. હવે એ કયા 3 ફળ છે, કઈ એવી સેવન કરવાનું છે, એની બધી જ માહિતી અમે આજના વિડીયોમાં તમને જણાવીશું. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને કમેન્ટ બોક્સમાં ચાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે જ આ વિડીયોને તમારા સગા સંબંધી અને મિત્રોમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મિત્રો, પહેલા નંબર પર આવે છે બનાના, જેને આપણે ગુજરાતી ભાષામાં કેળા કહીએ છીએ. અને અત્યારની સિઝનમાં તો માર્કેટમાં ઢગલે ને ઢગલે આપણને કેળા મળી જાય છે અને 12 માસ કોઈ પણ સિઝનમાં તમને આ કેળા આસાનીથી તમારા ઘરના વિસ્તારની આસપાસ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે. તો તમારે દિવસમાં 1 થી 2 નંગ કેળા તમારે લેવાના છે અને કેળાનું તમારે સેવન કરવાનું છે. કેળા ખાવાનો બેસ્ટ ટાઈમિંગ છે જે મિત્રો વાગ્યાથી લઈને આટલા વાગ્યા સુધી તમારે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કોઈ પણ પડીકું અથવા આચર કુચર ખાવા વગર કેળાનું સેવન તમારે કરવાનું છે. કેળાની અંદર વિટામિન B12, વિટામિન A અને તેની સિવાય પણ ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તો આ કેળાનું તમે જ્યારે ભૂખ લાગે તો તમે મિત્રો સેવન કરી શકો છો. ઓફિસમાં હોય તો તમે જોડે લઈ જઈ શકો છો અને જ્યાં પણ ભૂખ લાગે તો બધી કોઈ વસ્તુ ખાયા વગર આ કેળાનું સેવન કરી શકો છો. ત્યારબાદ બીજા નંબર પર આવે છે ગ્વાવા, જેને આપણે ગુજરાતીમાં જામફળ કહીએ ને ઓળખીએ છીએ, જે આપણને મિત્રો દરેક સિઝનમાં આસાનીથી તમારા ઘરની આસપાસ ત્યાં પણ તમે રહેતા હો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે. તો તમારે મિત્રો જામફળ લઈ આવવાનું છે, તેને ધોઈ નાખવાના છે. ત્યારબાદ તમારે નાના બારીક તમારા પીસ તરીકે કાપવાના છે અને તેની ઉપર ચપટી ભર કાળી મરી તમે પાવડર નાખી દેજો અને ત્યારબાદ તમારે તેને ખાવાના છે. એનો પણ ખાવાનો સમય તમારે સૂર્યાસ્ત પહેલાં એટલે કે 5-6 વાગ્યાથી લઈને સાંજ સુધી ગમે ત્યારે તમે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. રાત્રે તમારે અવોઇડ કરી દેવાનું છે, કારણ કે ઘણા લોકોને ગેસની પ્રોબ્લેમ હોય છે. એટલા માટે તમારે 5 વાગ્યા સુધી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો છો. પરંતુ જો તમે ચપટીભર મરી પાવડર ભભરાવી દેશો જેથી તમારે ભારે પણ નહીં પડે અને ગેસ થવાની તકલીફ જો થતી હોય
તો પણ નહીં થાય. અને આની અંદર મિત્રો વિટામિન B12 ભરપૂર માત્રામાં રહેલું છે. આ સિવાય એની અંદર ફાઈબરનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે. તો મિત્રો જોવા મળે છે જેથી કરીને જે લોકોને પાચન સંબંધિત ઘણી બધી તકલીફ થતી હોય છે, કબજિયાત રહેતી હોય છે, પેટ ખુલીને સાફ ન થતું હોય, ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચન તંત્ર એકદમ વીક હોય, ખોરાકનું પ્રોપર પાચન ન થતું હોય, પાચન શક્તિ તમારી પથ્થર જેવી મજબૂત કરશે અને કબજિયાતની તકલીફ રહેતી હોય તેને પણ મિત્રો દૂર કરી દે. અને સાથે સાથે વિટામિન B12 ભરપૂર માત્રામાં રહેલું છે. તો કેળા પણ ખાઈ શકો છો. અને બીજો ઓપ્શનમાં તમને બતાવ્યું છે જામફળ ખાઈ શકો છો. ત્રીજા નંબર પર આવે છે અંજીર. મિત્રો લીલું અંજીર પણ તમને માર્કેટમાં સિઝન હોય તો મળી જઈશ, અથવા ડ્રાયફ્રૂટના ફોર્મમાં આપણે આવે છે. તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને એની અંદર 2 નંગ જેટલા તમારે અંજીર પલાળી દેવાના છે. બીજા દિવસે સવારે જેવા ઉઠો નૈણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલાં 2 અંજીર તમારે મોઢામાં મૂકવાના છે. તમારે અંજીરને બરોબર ચાવવાના છે અને ત્યારબાદ ધીમે ધીમે તમારે ઉતારવાના છે. આની અંદર પણ તમને કીધું એમ વિટામિન B12 તો ભરપૂર માત્રામાં રહેલું જ છે. સાથે સાથે ફાઈબર પણ ભરપૂર માત્રામાં રહેલું છે, જેથી કરીને તમારું પાચન તંત્ર એકદમ પથ્થર જેવું સ્ટ્રોંગ થશે. અને સાથે સાથે મિત્રો આની અંદર નેચરલ ગ્લુકોઝ છે, એટલે કે લોકો થોડું ઘણું પણ કંઈ કામ કરીને થાકી જતા હોય, સવારથી બોડીમાં સ્ફૂર્તિનો અભાવ જોવા મળતો હોય, પણ કામ કરવાની ઈચ્છા ના લાગતી હોય, તો એમાં પણ તમને સારી એવી સ્ફૂર્તિ જોવા મળશે. જો તમે અંજીરનું સેવન નૈના કોઠે થોડા દિવસ કરો તો તમને જાતે જ અનુભવ થશે. સાથે જ લોકોને શરીરમાં હિમોગ્લોબિન ડાઉન હોય તો તેનું કારણ મિત્રો બોડીમાં સ્ફૂર્તિનો અભાવ જોવા મળે છે. તો આના સેવનથી ફાઈબર તો ભરપૂર માત્રામાં મળે છે, સાથે વિટામિન B12 પણ ભરપૂર માત્રામાં છે. અને સાથે સાથે લોકોને હિમોગ્લોબિન ડાઉન હોય તો તમે ખાઈ શકો છો. તમારું હિમોગ્લોબિન તે એકદમ બૂસ્ટ થઈ જશે, જેથી કરીને તમારી લોહી પણ અંદરથી શુદ્ધ થશે. લોહીની જે ટકાવારી છે એમાં પણ વધારો થશે, કારણ કે ઘણા બધા બેનિફેક્ટર્સ છે. જો તમને આમાંથી જે પણ ભાવતું હોય, અંજીર છે, જામફળ છે, અને જો એ પણ ના ભાવતું હોય તો ત્રીજો ઓપ્શન છે કેળા. પરંતુ જે આ ફળો મેં તમને કીધા છે તેનો ટાઈમિંગ છે સૂર્યાસ્ત પહેલાં તમારે આનું સેવન કરી લેશો તો આનાથી ગણતરીના દિવસોમાં જ વિટામિન B12ની ઉણપ નહીં થાય અને એક સ્વાસ્થ્ય અને હેલ્ધી લાઈફ તમે જીવી શકશો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. હર હર મહાદેવ. રાધે રાધે.